હેલો ગાઈસ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? તમે બધા મજામાં હશો અને તમારા બધાનું સ્વાગત છે મારી ચેનલમાં. તો ભાઈ આગળ તમે જોઈ લીધું હશે કે આપણે સવારમાં કચરા પોતા કરી નાખ્યા અને વાસણ કરી નાખ્યા, કામ તો બધું થઈ ગયું. તો ભગવાનના દર્શન કરી લઈએ આપણે અને પછી હવે જો કે રસોઈનો ટાઈમ થઈ ગયો છે, પણ થોડીક વાર ટાઈમ છે તો થોડુંક આપણે લેસનું કામ કરશું અને પછી રસોડામાં જાશું. ચાલો તો પહેલાં આપણે ઠાકોરજીના દર્શન કરી લઈએ. અને ભાઈ મને તો ઠંડી લાગે છે, જુઓ મેં હજી સ્વેટર પહેર્યું છે, સવારનું પહેરી જ રાખ્યું છે કારણ કે આજ તો ઠંડી લાગે છે એટલે પહેરી રાખ્યું છે. તો તમે તમારા લોકોને કેવી ઠંડી પડે છે તે કોમેન્ટ કરો. અને કોમેન્ટ તો કોઈ કરતું જ નથી ભાઈ, કોમેન્ટ કરો, એક મોટિવેશન મળે ને મને. તો બધા કોમેન્ટ કરો, શેર કરો, વિડીયો શેર કરો બધાને, બરાબર છે? તો ચાલો પહેલાં આપણે ઠાકોરજીના દર્શન કરી લઈએ. જો ઠાકોરજીને પણ ગરમ કપડાં જ પહેરાવી દીધા છે, ગરમ વાઘા. અંદરના વાઘા બદલાવ્યા છે, જુઓ અંદર લાલ વાઘું પહેરાવ્યું છે, કાલે પહેરાવ્યું હતું વાદળી કલરનું, અને ઉપરનું તો ગરમ તો આ જ પહેરાવાનું હોય. એટલે ગરમ બે છે એટલે બદલાવ કા હાલે, એમ કે બે ત્રણ દિવસે બદલાવી નાખીએ. તો માતાજીના પણ દર્શન કરી લઈએ, કન્ટિન્યુ કરીએ આપણે. ચલો. અને આ તમે જોઈ શકો છો જે આપણે લેસ બનાવી ને મોતીવાળી, એ આ સાડીમાં લગાડી દીધી. જો પાલવમાં સાડી છે આખી આવી લગાડી છે લેસ આવી રીતે. આખી લેસ આ રીતે લગાડી દીધી છે પાલવમાં. તો કોમેન્ટ કરજો કે તમને કેવું લાગ્યું, ડ્રેસ કેવો લાગ્યો અને આ લેસ પણ કેવી લાગી તે કોમેન્ટ જરૂર કરજો. આજના મેનુમાં છે રોટલી, ભીંડાનું શાક અને ખીર, સંભારો. તો ચાલો બધા જમવા. હા તો ગાઈસ તમે જોઈ શકો છો, આ ડ્રેસ આપણે કટિંગ કર્યો હતો ઘણા દિવસ પહેલાં, પણ સિલાઈ કામ બાકી રહી ગયું હતું. તો જો સિવાઈ ગયો છે અત્યારે. આ એનું પેન્ટ છે. તો આ ડ્રેસ આપણો કમ્પ્લીટ થઈ ગયો છે. હા તો કઈ આજના વિડીયોને અહીંયા જોઈને આપણે મળીએ નેક્સ્ટ બ્લોગમાં. લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી લેજો. બાય બાય અને જય શ્રી કૃષ્ણ.